હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસ વિભાગમાં પ્રકરણ 4 ભારતના સાહિત્યિક વારસા વિશે માહિતી મેળવી રહ્યા છીએ, જેમાં આપણે સર્વપ્રથમ પ્રાચીન ભારતીય સાહિત્યની માહિતી મેળવી હતી। વૈદિક સાહિત્ય, આપણા મહાકાવ્યો રામાયણ અને મહાભારત, તેમજ બૌદ્ધ સાહિત્ય, ગુપ્ત યુગનું સાહિત્ય, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય અને તમિલ સાહિત્ય। આજે બાળ મિત્રો આપણે મધ્યકાલીન સાહિત્ય જે લખાયું એના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું। એમાં ઉત્તર ભારતની અંદર મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત ભાષામાં જે છે તે સાહિત્ય લખાયું હતું બાળ મિત્રો। એ ઉપરાંત સલ્તનત યુગ લગભગ 12મી સદીની અંદર દિલ્હીમાં સલ્તનત યુગના શાસકોનું શાસન શરૂ થયું અને એમાં ફારસી સાહિત્ય લખાયું। વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં પણ સાહિત્ય લખાયું અને છેલ્લે ભારતમાં મુગલો જ્યારે આવ્યા ત્યારે તુર્કી, ફારસી, હિન્દી અને ઉર્દુ ભાષાઓમાં પણ સાહિત્ય લખાયું છે। તો એમાં સર્વપ્રથમ બાળ મિત્રો આપણે સંસ્કૃત સાહિત્ય વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ। તો એની અંદર 3 જે ગ્રંથો છે ખૂબ જ મહત્વના છે બાળ મિત્રો। એમાં તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, બરાબર। એમાં સર્વપ્રથમ તમે અહીં આગળ જોશો તો આ સર્વપ્રથમ જે ગ્રંથ છે તમે જોઈ રહ્યા છો, સોમદેવ ભટ્ટ રચિત કથા સરિત સાગર છે। એના નીચે બાળ મિત્રો તમે જોશો તો રાજ તરંગીણી છે, આ તમે જોઈ રહ્યા છો, જે ના રચેતા જે છે તે કલ્હણ દેવ હતા। કલ્હણે રાજ તરંગીણીની રચના કરી। અને ત્રીજું તમે જમણી બાજુ ઉપરની સ્ક્રીન ઉપર બાળ મિત્રો જોશો તો આ જે છે તે ગીત ગોવિંદ છે, બરાબર, જેના રચેતા જયદેવ હતા। તો આ 3 ગ્રંથો જે છે એ મધ્યકાલીન યુગના સાહિત્યમાં સંસ્કૃત ભાષામાં લખાયેલા ખૂબ જ અગત્યના ગ્રંથો છે, કારણ કે એમાંથી મળતી માહિતી જે છે એ ભારતીય સાહિત્યને ખરેખર જે છે તે મજબૂત બનાવે છે। તેમાં સર્વપ્રથમ જોઈએ બાળ મિત્રો સોમદેવ ભટ્ટે લખેલો કથા સરિત સાગર, કે જેની રચના 11મી સદીમાં થઈ છે અને 124 ભાગોમાં વહેંચાયેલો અને 18 અધ્યાયોમાં લખાયેલો આ જે છે તે ગ્રંથ વાર્તા ગ્રંથ છે, જેને વાર્તાનો સંગ્રહ કહેવામાં આવે છે। કથા સરિત એટલે વાર્તાનો સંગ્રહ, કે જેની અંદર વિવિધ તાંત્રિક કથાઓ, ગંધર્વ કિન્નરની કથાઓ, વિક્રમાદિત્ય, વૈતાલ 25, સિંહાસન 32, તોતા મેનાની કથાઓ જે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે બાળ મિત્રો। અને બીજો જે છે તે કલ્હણનો રાજ તરંગીણી, એ પણ સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે। હવે રાજ તરંગીણીનો અર્થ બાળ મિત્રો થાય છે રાજાઓની નદી, રાજાઓની નદી। પરંતુ અહીંયા આગળ રાજાઓની નદી એટલે રાજાઓનો ઇતિહાસ અથવા રાજાઓનો સમય, જેનો સમયગાળો 12મી સદીનો બતાવવામાં આવે છે। અને એમાં બાળ મિત્રો 8 તરંગ એટલે કે 8 ભાગમાં વહેંચાયેલું છે તે, બરાબર, એ આપણે ધ્યાનમાં રાખીશું। અને એમાં સંસ્કૃત ભાષામાં 7826 જેટલા શ્લોકો લખાયા છે। અને આની અંદર કાશ્મીરના ઇતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કાશ્મીરના ઇતિહાસને જાણવા માટેનો આ મહત્વપૂર્ણ ગ્રંથ ગણાય છે। અને બીજી રીતે કહીએ તો સાચા અર્થમાં ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક અર્થ દર્શાવતો આ ગ્રંથ છે, એ આપણે ખાસ ધ્યાન રાખીશું। કાશ્મીરના ઇતિહાસને આલેખતો અને ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણવો હોય તો કયો? રાજ તરંગીણી, જે 8 ભાગમાં વહેંચાયેલો છે, 7826 શ્લોકો।
ની રચના એમાં થઈ છે। ઈસવીસન પૂર્વે 2448 જે સર્વપ્રથમ ગોનંદ નામે ગોનંદ પ્રથમ રાજા જે થઈ ગયો ત્યાંથી લઈને કાશ્મીરમાં 1266 વર્ષ સુધી જે શાસન ચાલ્યું તેનો ઇતિહાસ જે છે તે આ રાજતરંગીણી અંદર દર્શાવવામાં આવે છે। એટલા જ માટે એનું નામ આપવામાં આવ્યું છે રાજતરંગીણી, રાજાઓનો ઇતિહાસ અથવા રાજાઓનો સમય। અને એ વખતે આપણું આ કાશ્મીર જે છે તે કશ્યપ મેરુ તરીકે ઓળખાતું હતું બાળ મિત્રો, એ પણ યાદ રાખવાનો આપણે પ્રયત્ન કરીશું। પણ પુસ્તકની રીતે બે શબ્દો નહીં ભૂલીએ। રાજતરંગીણી કાશ્મીરના ઇતિહાસને દર્શાવતો મહત્વનો ગ્રંથ અને ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ, ઇતિહાસની વાતો દર્શાવતો, ઇતિહાસનો સમયગાળો દર્શાવતો ગ્રંથ છે। ત્યાર પછી બાળ મિત્રો આપણે જોયો જયદેવ, કવિ જયદેવ જે છે કે જેમણે ગીત ગોવિંદ નામે કાવ્ય ગ્રંથ લખ્યો, બરાબર, કે જેઓ જગન્નાથપુરીમાં રહેતા હતા, આજનું જે ઓડિશા છે ત્યાં આગળ, અને એમણે સંસ્કૃત ભાષામાં આ કાવ્ય ગ્રંથ લખ્યો છે। એ પણ 12મી સદીનો સમયગાળો બતાવે છે, જેની અંદર રાધા કૃષ્ણના શુદ્ધ નિર્મળ પ્રેમની ચર્ચા કરવામાં આવી છે। અને રાધા કૃષ્ણ જ્યારે જુદા પડે છે ત્યારે જે રાધા વિરહ સંતાપનું વર્ણન થયેલું છે, રાધા વિષાદનું વર્ણન થયેલું છે, એ તમામ ઘટનાઓ જે છે ગીત ગોવિંદની અંદર કાવ્ય સ્વરૂપે દર્શાવવામાં આવી છે। અને સાથે સાથે શ્રી કૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલા બાળ મિત્રો જે છે એનું પણ વર્ણન અહીંયા સરસ રીતે જયદેવે કર્યું છે। અને આ 24 ખંડોમાં વહેંચાયેલો છે અને અધ્યાય કહેવા હોય તો 12 અધ્યાયમાં આ વહેંચાયેલો ગ્રંથ છે બાળ મિત્રો, જે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું। ત્યાર પછી સંસ્કૃત ભાષામાં ચોથું આપણે અગત્યનું સાહિત્ય જોઈએ તો તે શંકરાચાર્ય, આદિ શંકરાચાર્યએ લખેલું ભાષ્ય છે। હવે અહીંયા ભાષ્ય શબ્દનો અર્થ બાળ મિત્રો પહેલાં જાણીએ કે એ વખતે અથવા એ પહેલાં જે ગ્રંથો જે લખાઈ ગયા એ ગ્રંથોના અર્થ સમજાવતી વ્યાખ્યાઓ અથવા ટીકાઓ સ્વરૂપે જે લખાણ લખાયું તેને ભાષ્ય કહેવામાં આવે છે। અન્ય ગ્રંથોનો અર્થ સમજાવતી વ્યાખ્યાઓ અથવા ટીકાઓ સ્વરૂપે જે લેખન લખાયું તેને ભાષ્ય કહેવામાં આવે છે। અને શંકરાચાર્યએ જેમ કે ઉપનિષદો, વેદો, ભગવદ્ ગીતા પર ભાષ્ય લખ્યા છે, એ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું। અને કવિ બિલ્હણનો વિક્રમાદેવ ચરિત નામે જાણીતો ગ્રંથ પણ ખૂબ જ પ્રચલિત છે। તો આ મધ્યકાલીન સાહિત્યમાં શરૂઆતનું જે સંસ્કૃત સાહિત્ય છે એની વાત કરી બાળ મિત્રો, કથા સરિત સાગર, રાજતરંગીણી, ગીત ગોવિંદ અને શંકરાચાર્યનું ભાષ્ય। હવે આપણે બાળ મિત્રો વાત કરીએ કે અહીંયા આગળ સર્વપ્રથમ હિન્દી સાહિત્યની શરૂઆત એમ કહેવાય છે કે પૃથ્વીરાજ રાસો જે ગ્રંથ લખાયો એનાથી થઈ। તમે અહીંયા આગળ મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, ચંદ બરદાઈ કે જે પૃથ્વીરાજ ચૌહાણના ખાસ મિત્ર હતા, તેમણે પોતાના મિત્રની જે પરાક્રમપૂર્ણ કથાઓ જે છે એ કથાઓ વર્ણવતો ગ્રંથ લખ્યો જેને પૃથ્વીરાજ રાસો કહેવામાં આવે છે। તો યાદ રાખીશું આપણે ખાલી જગ્યા માટે બાળ મિત્રો કે કવિ ચંદ બરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, જેમાં પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું બાળ મિત્રો, બરાબર છે। આપણે જાણીએ છીએ કે 12મી સદીમાં થઈ ગયેલા શાકંબરી, જેને આપણે અજમેર કહીએ છીએ, અજમેરના ચૌહાણ રાજા પૃથ્વીરાજ ચાહમાન કે જેમને કનોજના રાઠોડ રાજા જયચંદની પુત્રી સંયુક્તાનો જે છે સ્વયંવરમાં ઉપાડી જઈને લગ્ન કર્યા હતા અને બંને રાજાઓ વચ્ચે જે વેર બંધાયું તે, ત્યાર પછી એ જ સમયગાળા દરમિયાન મોહમ્મદ ગોરી જે છે એ ભારતમાં આવે છે અને પૃથ્વીરાજ ચૌહાણ સાથે તરાઈનું જે યુદ્ધ થાય છે એમાં પ્રથમ યુદ્ધમાં 1191માં જે પૃથ્વીરાજ ચૌહાણની જીત થાય છે અને ભારતીય ઉદારતા બતાવતા એ પોતે મોહમ્મદ ગોરીને માફ કરે છે। મોહમ્મદ ગોરી બમણી તાકાત સાથે, 3 ગણી તાકાત સાથે 1192માં ફરીથી એ જ
મેદાનમાં, તરાઈના મેદાનમાં યુદ્ધ થાય છે ને એમાં જે પોતે પૃથ્વીરાજ ચૌહાણ હાર પામે છે અને એને બંદી બનાવીને પોતાની સાથે જે છે મોહમ્મદ ગોરી ઘોર પ્રદેશમાં લઈ જાય છે અને આપણે જાણીએ છીએ કે એની નિર્દયતાથી હત્યા થાય છે અને સમગ્ર વર્ણન જે છે એમના મિત્ર, ખાસ મિત્ર એવા આ ચંદ બરદાઈએ આ પૃથ્વીરાજ રાસો નામના ગ્રંથમાં કરી છે. એટલે બાળમિત્રો એ પણ આપણે યાદ રાખીશું. તો અહીંયા રાસો શબ્દ આપણે યાદ રાખીએ. રાજાઓના પરાક્રમપૂર્ણ ચરિત્રો કે કથાઓ વર્ણવતું સાહિત્ય એટલે રાસો કહેવામાં આવે છે. જે સામાન્ય રીતે બાળમિત્રો બારોટ વર્ગના લોકો જે છે એ આ સાહિત્ય લખતા હોય છે. ચારણ ભટ્ટ આપણે જે કહીએ છીએ એ લોકો આ સાહિત્ય લખતા હોય છે. મધ્યકાલીન સાહિત્ય બાળમિત્રો ચાલુ જ છે ને એમાં હવે ભાષા બદલાય છે. આપણે જાણીએ છીએ કે દ્રવિડ કુળની 4 ભાષાઓ જે હતી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, એમાં કન્નડ સાહિત્ય જે છે મધ્યકાલીન સાહિત્યમાં ખૂબ જ જાણીતું બન્યું હતું. અને એમાં ખાસ કરીને જૈન ધર્મની અસર એ વખતે કન્નડ સાહિત્ય પર પડતા એમાં ઘણા બધા કવિઓએ આ જૈન સભ્યતા પર, જૈન ધર્મ પર અસર કરતા કાવ્ય ગ્રંથો લખ્યા. અને એમાં જાણીતા ગ્રંથો જે છે બાળમિત્રો, એમાં કવિરાજ માર્ગ જેને નૃપતુંગે લખ્યું હતું, કવિ પંપા જેમને આદિપુરાણ અને વિક્રમાર્જુન વિજયંતી લખ્યું હતું, કવિ પોન્ના જેમને શાંતિપુરાણ લખ્યું હતું, અને કવિ રન્ના જે છે બાળમિત્રો કે જેમને અજીતનાથ પુરાણ અને ગદા યુદ્ધ લખ્યું હતું. હવે અહીંયા આગળ આપણે યાદ રાખીશું બાળમિત્રો કે અહીંયા 3 નામ તમે જોશો યાદ રહી જાય એવા છે. બરાબર છે? બિલકુલ તમને યાદ રહી જાય એવા છે. કવિ પંપા છે, કવિ પોન્ના છે અને કવિ રન્ના. તો આ ત્રણેયને છેલ્લી લીટી તમે જો, આ કવિ પંપા, પોન્ના અને રન્ના જે છે એને કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિમૂર્તિ જણાવો તો કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના. આ 3 આપણે બાળમિત્રો યાદ રાખીશું. બરાબર છે? તો એ પણ આપણને સહેલાઈથી યાદ રહી જાય એવું જ છે. અહીંયા આગળ તમે જોશો આપણે તમિલ ભાષા વિશે વાત કરી તો આ તમિલ ભાષાની લિપિ છે, જેમાં આપણે ગુજરાતીમાં લખીએ છીએ એ રીતે આ તમિલ લોકો પોતાની લિપિમાં ભાષા લખતા હોય છે. અને એ જ રીતે તમે જુઓ આ કન્નડ ભાષા છે. બરાબર? દાખલા તરીકે અ લખવું હોય તો કન્નડ ભાષામાં અ કઈ રીતે લખી શકાય એ અહીંયા આગળ બાજુમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે જોઈએ મધ્યયુગીન સલ્તનત યુગનું ફારસી સાહિત્ય. ફારસી એ બાળમિત્રો અહીંયા આગળ ભાષા જ છે. એ બહારથી આવેલ જે મુસ્લિમ પ્રજા છે એ મુસ્લિમ પ્રજા જ્યારે ભારતમાં આવી, બરાબર, અને એમણે ફારસી સાહિત્ય જે છે એ ભારતને ભેટ આપ્યું છે બાળમિત્રો. તો એમાં આપણે સર્વપ્રથમ જાણવાનો પ્રયત્ન કરીશું કે દિલ્હીમાં જ્યારે સલ્તનતકાર હતો એ દરમિયાન છે બાળમિત્રો આ ફારસી સાહિત્ય લખાયું છે. અને એમાં યાદ રાખીએ ખાલી જગ્યા માટે કે ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. અને જે દરબારી કામો જે થતા તે દરબારી કામો પણ આ ફારસી ભાષા ઉપર જ આધારિત હતા. અને એ દરમિયાન જે કંઈ પણ સાહિત્ય લખવાનું અથવા તો લેખન કાર્ય બાળમિત્રો થતું હતું એ લેખન કાર્ય પણ ફારસી ભાષામાં થયું છે. એટલે અહીંયા આગળ ફારસી ભાષામાં લખાયેલ ઐતિહાસિક સાહિત્યએ તુર્ક પ્રજાનું ભારતને કરવામાં આવેલ નોંધપાત્ર પ્રદાન છે. એટલે તુર્કોએ ભારતને ઇતિહાસ લેખનની જે આરબ ઈરાની પરંપરા હતી એનાથી પરિચિત કરાવ્યું અને એક નવી રીતે ઇતિહાસ લખવાની શરૂઆત ભારતમાં થઈ. એ માટે આ તુર્ક પ્રજા એ મહત્ત્વનો ફાળો આપ્યો છે બાળમિત્રો, એ આપણે યાદ રાખીશું. તો એમાં ફારસી ભાષામાં જે કેટલાક જાણીતા ગ્રંથો લખાયા છે એમાં બાળમિત્રો આપણે ખાસ 2 યાદ રાખીશું. બરાબર? એમાં છે જિયાઉદ્દીન બર્ની કે જેઓ 13મી સદી અને 14મી સદી દરમિયાન આ સાહિત્ય લખ્યું છે. અને એમના 2 ગ્રંથો બાળમિત્રો જુઓ તમે, તારીખે ફિરોજશાહી અને ફતવાએ જહાંદારી છે. અહીંયા તારીખ એટલે લેખન અને ફિરોજશાહી
એટલે ફિરોજ શાહ તુગલકના સમયમાં એ લખાયું એટલે એને ફિરોજ શાહી કહેવામાં આવ્યું છે. તારીખ એટલે ત્વારીખ એટલે અહીંયા આગળ લેખન, ફિરોજ શાહ તુગલકના સમયમાં. એમણે આમ તો બાળ મિત્રો જે છે ને એ વખતે જુદા જુદા જે સુલતાનો થઈ ગયા એમના સમયગાળા દરમિયાન આ જે છે પોતાનું સાહિત્ય રચ્યું છે. એમાં એમને તારીખે ફિરોજ શાહી જે છે એ સુલતાન બલબન જે થઈ ગયા એ બલબનથી લઈને અનેક જે વચ્ચે જેમ કે ખલજી વંશ આવ્યો, મામુલક વંશ આવ્યો, લોધી વંશ આવ્યો, સૈયદ વંશ આવ્યો, અફઘાનો આવ્યા. આ બધાના જુદા જુદા સમયગાળા દરમિયાન ખાસ કરીને જિયાઉદ્દીન બન્નીએ ફારસી ભાષામાં સાહિત્ય રચ્યું. અને એમાં અહીંયા આગળ એમણે આ ગ્રંથની અંદર તારીખે ફિરોજ શાહીની અંદર એમણે ફિરોજ શાહ તુગલકના રાજ્યરોહણ, મંગોલોએ જે આક્રમણો કર્યા, પછી આ સુલતાનોએ દક્ષિણ હિન્દ ઉપર જે ચઢાઈ કરી, અને ખાસ કરીને અલાઉદ્દીન ખલજીના સમયમાં જે ભાવ નિયંત્રણો લાદવામાં આવ્યા અને મોહમ્મદ તુગલકના જે મહેસૂલ સુધારાઓ જે હતા એની સમગ્ર કથની આ તારીખે ફિરોજ શાહીમાં આપવામાં આવી છે. અને બીજું છે ફતવાએ જહાંદારી બાળ મિત્રો. એટલે અહીંયા આગળ જે શાસકો સુલતાન શાસકો હતા એ સુલતાન શાસકો સારી રીતે રાજકીય વ્યવસ્થા સ્થાપવા માટે એમણે કેટલાક આદર્શો, નિયમો બનાવ્યા હતા. અને એ નિયમો જે છે એ સુલતાનોએ અને પ્રજાએ પાળવા જોઈએ એ અંગેનું જે આલેખન અહીંયા થયું છે તે ફતવાએ જહાંદારીમાં છે. સામાન્ય રીતે ફતવો એટલે આપણે એમ કહીએ છીએ કે કાયદો, જહાંદારી એટલે અહીંયા જહાં એટલે જે સુલતાન છે તે અને પ્રજા જે છે તે એ બંને ઇસ્લામના કહ્યા મુજબની વ્યવસ્થા અને આદર્શો અને નિયમોનું પાલન કરવું એ અહીંયા આગળ દર્શાવવાનો એમને પ્રયત્ન કરે છે. ટૂંકમાં રાજ્ય વ્યવસ્થાનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવે છે બાળ મિત્રો, એ ખાસ આપણે યાદ રાખીશું. અહીંયા આગળ તમે જોઈ શકો છો ફારસી ભાષાની લિપિ અને નકશામાં દર્શાવ્યા પ્રમાણે બાળ મિત્રો જુઓ કે આ ફારસી ભાષા જે છે પર્શિયન ભાષા તરીકે પણ ઓળખાય છે. પર્શિયા એટલે અહીંયા આગળ આ ઈરાન દેશ જે છે એને પર્શિયા કહેવામાં આવતો, બરાબર. અને ત્યાં બોલાતી જે ભાષા છે તે પર્શિયન કહેવાય અને આગળ જતાં અપભ્રંશ થઈને ફારસી ભાષા બની. અને એ ભાષા ઈરાન, બાજુમાં જુઓ અફઘાનિસ્તાન, પછી અહીંયા આગળ જુઓ આ ઉઝબેકિસ્તાન અને બાજુમાં આપ્યું છે તાજિકિસ્તાન. આ ચાર જે દેશો છે દેશોમાં હજુ પણ આજે આ ફારસી ભાષા બોલાય છે અને એ વખતે પણ બોલાતી હતી, જેને પર્શિયન લેંગ્વેજ પણ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ એ દેશો જોઈ રહ્યા છો. અને એ આ બાળ મિત્રો યાદ રાખીશું, પાછળથી આપણને આ નકશાનો ઉપયોગ ન કરવો પડે એટલા માટે યાદ રાખીએ કે અહીંયા આગળ હું આજે રાઉન્ડ કરી રહ્યો છું. આ બધા જે દેશો છે ને એ મધ્ય એશિયાના દેશો છે, બરાબર, કે જેમાંથી મુગલ વંશના સ્થાપક બાબર જે છે તે આ ઉઝબેકિસ્તાનમાંથી અફઘાનિસ્તાન થઈને પોતે ચડાઈ કરીને ભારતમાં આવ્યા હતા, બરાબર. તો એ મધ્ય એશિયા ઉઝબેકિસ્તાનમાં આવેલા ફરગાના જિલ્લામાં એમનો જન્મ થયો હતો. એ આપણે મુગલ વંશની સાહિત્યની વાત કરીશું ત્યારે વાત કરીશું બાળ મિત્રો. અત્યારે આગળ વધીએ. અહીંયા આગળ જુઓ તમે કે આજે પણ કેટલાક ફારસી ભાષાના શબ્દો જે છે ને આપણે હિન્દી સાહિત્યમાં ઉપયોગ કરીએ છીએ અથવા હિન્દીની બોલચાલમાં એનો ઉપયોગ કરીએ છીએ. એકચ્યુઅલી વાસ્તવમાં એ બધા શબ્દો જે છે ને બાળ મિત્રો ફારસી ભાષાના છે, પણ એ આપણે આપણી રોજબરોજની બોલચાલની હિન્દી ભાષામાં વર્ણવી લીધા છે, વણાઈ ગયા છે, જે ઓટોમેટિકલી આપણે બોલતા હોય છે. જેમ કે જુઓ અદા છે, આરામ છે, ખામોશ છે, ગુમ છે, ખુશ, કમીના, કબૂતર, ખૂબ, ગુલાબ, ખાબદાર, આમદની, ખુદ, ગરમ, આબરૂ, અફસોસ, આફત, આઈના, આ બધા જે છે એ શબ્દો ફારસી ભાષાએ આપણને આપ્યા છે. અને એ વખતનો જે સાહિત્ય જે છે
એ ફારસી અને હિન્દી ભાષા બંને સાથે જોડાઈને એક નવી ભાષા જન્મે છે, જે આપણે આ જ પાઠમાં આગળ જતાં વાત કરીશું બાળ મિત્રો. તો અહીંયા ફારસી ભાષાની વાત થઈ. હવે ફારસી ભાષાના ઉત્તમ સાહિત્ય રચનાઓ જે રચાઈ એમાં આપણે જિયાઉદ્દીન બર્નીની વાત કરી, પણ જો આપણે અમીર ખુસરોની વાત ન કરીએ તો એ બધું જ સાહિત્ય અધૂરું રહી જાય છે. તો અહીંયા આગળ આપણે વાત કરી રહ્યા છીએ દિલ્હીમાં સલ્તનત યુગનું સાહિત્ય અને એમાં ફારસી સાહિત્ય. તો અહીંયા આગળ આ નામ ખાસ યાદ રાખી દઈએ અને પ્રશ્ન તરીકે પણ પૂછાય 2 કે 3 માર્ક્સના. અમીર ખુસરોનો પરિચય આપો અથવા અમીર ખુસરો એ સલ્તનત કાળનો મહાન સાહિત્યકાર હતો, કારણ આપો. તો બાળ મિત્રો અહીંયા આગળ એનો આપણો પરિચય આપવો હોય તો કઈ રીતે આપી શકીએ? તો એમનું મૂળ નામ જે છે મોહમ્મદ હુસેન હતું બાળ મિત્રો, બરાબર. અને ભારતમાં એમનું જાણીતું નામ આપણે આગળ શીખી ગયા હતા પ્રકરણ 2 માં બાળ મિત્રો, તૂતીએ હિન્દ. ફરી આ શબ્દ યાદ રહી જવો જોઈએ, બરાબર. તૂતી એટલે અહીંયા આગળ પોપટ નામનું પક્ષી છે એના અર્થમાં છે, હિન્દ એટલે ભારત, હિન્દુસ્તાન. એટલે અહીંયા આગળ પોપટ જેમ પોતાના માલિકના વખાણ કરે છે, એ જ રીતે અમીર ખુસરો જે છે એ અહીંયા આગળ પોતાના વતન, પોતાના દેશ, પોતાના મુલક એવા હિન્દના જે છે તે વખાણ કરે છે. અને એટલા માટે એને તૂતીએ હિન્દ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કોને તૂતીએ હિન્દ તરીકે ઓળખવામાં આવે છે? અમીર ખુસરો. અમીર ખુસરોને કઈ ઉપાધિ આપવામાં આવી હતી? તૂતીએ હિન્દ, યાદ રાખીશું. અને એમના ગુરુ જે છે એમનું નામ યાદ રાખીએ બાળ મિત્રો, હઝરત નિઝામુદ્દીન ઓલિયા જે છે એમના ગુરુ હતા, જેમના થકી એમને અનેક ઉપાધિઓ બાળ મિત્રો પ્રાપ્ત કરી હતી. અને એ ઉપાધિઓમાં વાત કરીએ તો પહેલું તો આપણો પ્રશ્ન જે હતો તે દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર, આ પહેલું લખવું ખૂબ જ જરૂરી છે. બીજું વાક્ય લખીએ, તેઓ સાહિત્યકારની સાથે સાથે મહાન કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત, સંગીતકાર, ફારસી શાયર, સંશોધક, તત્વજ્ઞાની, ભાષાશાસ્ત્રી, કેટલી બધી ઉપાધિઓ મેળવી છે. જે પ્રાચીન યુગમાં બાળ મિત્રો ઇંગ્લેન્ડની અંદર લિયોનાર્ડો દ વિન્ચી આટલી બધી ઉપાધિઓ મેળવી હતી. અને એવી રીતે મધ્યયુગની અંદર, સલ્તનત યુગની અંદર વાત કરીએ તો અમીર ખુસરોએ આવી ઉપાધિઓ બાળ મિત્રો મેળવી છે. એટલું જ નહીં, એમણે શું કર્યું? એમણે કવ્વાલી નામે જાણીતી ગીત પદ્ધતિ વિકસાવી હતી બાળ મિત્રો. આપણે જાણીએ છીએ કવ્વાલી વિશે સારી રીતે, બરાબર છે, કે જે ભારતીય સૂફીઓનું ભક્તિ સંગીત ગણાય છે. કવ્વાલી એ ભારતીય સૂફી જે સંતો છે એમનું ભક્તિ સંગીત ગણાય છે બાળ મિત્રો, એ પણ યાદ રાખીશું. એમને એ ઉપરાંત જે છે સિતારવાદન નામે ભારતમાં જે તંબુરો જે વાજિંત્ર હતું એમાં સુધારા વધારા એમણે કર્યા, બરાબર. અને એને ભારતીય વીણા સાથે મિલાવી, ફરીથી થોડીક મિસ્ટેક દૂર કરીને, જે ઈરાની તંબુરો હતો એમાં ભારતીય વીણાનો મિલાપ કર્યો અને એમને એક નવું જ વાજિંત્ર સર્જ્યું, એનું નામ હતું સિતારવાદન. એટલે વીણાવાદનમાં સુધારો કરીને સિતારનું નવું વાજિંત્ર પણ બાળ મિત્રો બનાવ્યું. એટલે કવ્વાલી તો એમણે ગીત પદ્ધતિ વિકસાવી, સિતારવાદન નામે નવું વાજિંત્ર, અને ભારતીય તબલા જે છે એ તબલાની પણ એમણે શોધ કરી હતી. અને ઉર્દુ ભાષાના સ્થાપક તરીકે પણ આપણે અમીર ખુસરોને કાયમ યાદ રાખીએ છીએ બાળ મિત્રો. હવે જોઈએ એ તૂતીએ હિન્દ તરીકે કેમ ઓળખાય છે. તો બાળ મિત્રો અહીંયા આગળ એ પોતે એમ કહેતા હતા કે આવો તમે ભારત વિશે શું જાણો છો? કશું જ નહીં, હું તમને ભારત વિશેની ઓળખાણ આપું. અને એમણે ભારતની જે છે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવ્યું હતું બાળ મિત્રો. એ વખતે ભારતની પૃથ્વી પરનું સ્વર્ગ એમણે ગણાવ્યું હતું. અને એમણે ભારતના પોતાના જે પુસ્તકો લખ્યા છે એમણે ક્યાંક ને ક્યાંક એમણે ભારતની સુંદરતા, ભારતનું વાતાવરણ, ભારતની ઇમારતો, ભારતનું જ્ઞાન વિજ્ઞાન, ભાષા, સાહિત્ય, લોકો, ધર્મ, આ બધું જે છે એનું એમણે પોતાના પુસ્તકોમાં વર્ણન કર્યું છે. એટલે એમને તૃતીય હિન્દ તરીકે ઓળખવામાં આવે છે.
અને એમણે ફારસી ભાષામાં બાળમિત્રો લખેલી 4 કૃતિઓ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ, બરાબર. એની અંદર પહેલી જે છે તે આશિકા, 1315માં જેનું લખાણ કર્યું હતું. ત્યાર પછી 1318માં એમને નૂહ સિપિયર નામે જે છે એ અન્ય સાહિત્ય લખ્યું. ત્યાર પછી કિરાતુલ સદાયન એ પહેલાં લખાયું હતું 1289ની અંદર બાળમિત્રો. અને એમાં એ વખતના જે સુલતાનો થઈ ગયા, બરાબર, સલ્તનત યુગની અંદર એ વખતની ઐતિહાસિક ઘટનાઓનું વર્ણન જે છે આ ગ્રંથોની અંદર કરવામાં આવ્યું છે બાળમિત્રો. અને ક્યાંક ક્યાંક જે છે તે આશિકા જેવા ગ્રંથની અંદર એમણે એમ કહેવાય કે અલાઉદ્દીન ખિલજીના વડા શાહજાદા ખિજર ખાન જે થઈ ગયા એમની પ્રણય કથા જે છે એ એની અંદર વર્ણવી છે. અને ભારત હિન્દ જે એમણે ખૂબ જ ગમતું હતું એનું પ્રાકૃતિક સૌંદર્ય જે છે એનું વર્ણન પણ આ ગ્રંથમાં એમણે કર્યું છે. અને નૂહ સિપિયરની અંદર એમણે હિન્દુસ્તાનના પ્રાણી છે, વનસ્પતિ, લોકો, ભાષા, દરબાર, બરાબર, નદીઓ છે, પહાડો છે, આ સમગ્ર પ્રકૃતિનું વર્ણન જે છે એમણે આ ગ્રંથમાં કર્યું છે બાળમિત્રો. તો આ રીતે એમને હિન્દ બહુ જ પસંદ હતું અને એમને હિન્દના ખૂબ જ એવા મોટા પ્રમાણમાં વખાણ કર્યા છે, એટલે તૃતીય હિન્દ. હવે જોઈએ એમણે ઉર્દુ ભાષાના સ્થાપક તરીકે. તો પહેલાં બાળમિત્રો યાદ રાખીએ, દિલ્હીની આજુબાજુના વિસ્તારમાં જે ભાષા એ વખતે બોલાતી એને જબાને હિન્દવી એ પોતે કહેતા. અમીર ખુસરો દિલ્હીની આજુબાજુ બોલાનાર ભાષાને જબાને હિન્દવી કહેતા. અને આ જબાને હિન્દવી એ કોઈ સ્પેશિયલ ભાષા નહોતી, એ ફારસી કે જે રાજ દરબારની ભાષા હતી અને સામાન્ય લોકો જે હતા એ વ્રજ ભાષા બોલતા હતા. અને આ બંનેનું મિશ્રણ થઈને જબાને હિન્દવી કે જે આગળ જતાં હિન્દી ભાષા તરીકે ઓળખાઈ અને આપણા દેશની રાષ્ટ્રભાષા તરીકે પ્રખ્યાત બની. એ જ જબાને હિન્દવી જે છે એ પોતે અમીર ખુસરો બોલતા હતા અને દિલ્હીની આજુબાજુના વિસ્તારમાં એ ભાષા બોલાતી હતી બાળમિત્રો. એટલે આ જબાને હિન્દવી જે છે એને અમીર ખુસરો પોતાની માતૃભાષા ગણતા હતા, બરાબર. અને એ આપણે હમણાં કહ્યું તેમ કે ઉર્દુ ભાષાના સ્થાપક પોતે ગણાય છે બાળમિત્રો. હવે રાજભાષા ફારસી અને જનતાની ભાષા આ હિન્દી, જબાને હિન્દવી. જે ત્યાંના જે અધિકારીઓ અને સૈનિકો જે હતા એ ફારસી ભાષા સારી રીતે જાણતા હતા, પણ જનતા જે હતી આ મિશ્રિત એવી જબાને હિન્દવી ભાષા બોલી શકતી હતી, બરાબર. હવે અહીંયા આગળ જ્યારે પણ કોઈ યુદ્ધ જેવો પ્રસંગ બને બાળમિત્રો ત્યારે આ રાજાના અધિકારીઓ, શાસકો જે છે, સૈનિકો વગેરે એ કોઈ જગ્યાએ જે છે તંબુ તાણીને જે છે એ લશ્કરની સાવણી નાખતા. હવે એ લશ્કરની સાવણીમાં એ લોકો ફારસી ભાષા બોલતા અને સામાન્ય લોકો હિન્દી બોલી શકતા, બરાબર, અથવા વ્રજ ભાષા બોલી શકતા. એટલે આ બંનેના એકબીજા સાથે તાલમેલ સાથે બંને ભાષાઓ જે છે મિશ્રિત થઈ ગઈ. હવે તુર્કી અને ફારસી ભાષામાં જે લશ્કરની સાવણી હોય ને એના માટે ઉર્દુ શબ્દ વપરાતો, યાદ રાખીએ. ઉર્દુ ભાષાનો જન્મ કેવી રીતે થયો જાણીએ બાળમિત્રો. કે લશ્કરની સાવણીમાં સૈનિકો રહેતા, લશ્કરની સાવણી માટે ફારસી ભાષા અને તુર્કી ભાષામાં ઉર્દુ શબ્દ વપરાતો, બરાબર. હવે અહીંયા આગળ મેં હમણાં કહ્યું તેમ જનતાની ભાષા હિન્દી હતી, જ્યારે રાજભાષા ફારસી હતી. એટલે આ બંનેના મિશ્રણથી જે નવી ભાષા જન્મી એને ઉર્દુ ભાષા નામ આપ્યું અમીર ખુસરોએ. કેમ? કારણ કે એ લશ્કરની સાવણીની અંદર એ ભાષાનો ઉદ્ભવ થયો અને લશ્કરની સાવણી માટે ફારસી ભાષામાં ઉર્દુ શબ્દ વપરાતો, એટલે એને ઉર્દુ ભાષા નામ આપવામાં આવ્યું. એટલે આ રીતે ઉર્દુ ભાષાનો જન્મ થયો. તો બાળમિત્રો યાદ રાખીશું કે મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના કઈ ભાષાના જન્મની છે? તો ઉર્દુ ભાષાના જન્મની છે. એ આપણે ખાસ યાદ રાખીશું. તો આ રીતે અમીર ખુસરોની જાણીતી કૃતિઓ આશિકા, નૌસિપિયર, કિરાતુલ સદાયન આ યાદ રાખવાનો બાળમિત્રો આપણે પ્રયત્ન કરીશું. અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો કે જેમણે
સિતારવાદનની રચના કરી, ઈરાની તંબુરો અને ભારતીય વીણાના મિશ્રણથી. આ ઉર્દુ ભાષાનું લખાણ લખવા માટેની લિપિ તમે જોઈ રહ્યા છો. અને હવે જોઈએ બાળ મિત્રો, આગળ આપણે વાત કરી તેમ કે મધ્ય યુગમાં પ્રાદેશિક ભાષાઓમાં પણ કેટલુંક સાહિત્ય લખાયું હતું બાળ મિત્રો, બરાબર. તો એની અંદર આપણે પહેલાં સર્વપ્રથમ જાણીએ હિન્દી ભાષા સાથે જોડાયેલા કેટલાક શબ્દો. તો પહેલાં ભોજપુરી અને અવધી આ બંને જે છે હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ છે બાળ મિત્રો. આ તમારા મગજમાં ઉતારી દઈએ. ભોજપુરીની અવધિ એ શું છે તો આપણા મગજમાં ઉતારી દઈએ કે તે હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ છે. બીજા બે યાદ રાખીએ, હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલી. વ્રજ અને ખડી બોલી એ હિન્દી ભાષાના બે સ્વરૂપો છે કે જેમાંથી હિન્દી ભાષાનું જે છે તે સર્જન થયું છે. હમણાં આપણે કહ્યું એ પ્રમાણે વ્રજ ભાષા જે છે તે ફારસી સાથે મિશ્રિત બની અને હિન્દી ભાષા રચાઈ. અને ખડી બોલી જે છે બાળ મિત્રો, ખડી બોલી, એ ખડી બોલીમાં જ્યારે સંસ્કૃત શબ્દો ઉમેરાયા એટલે હિન્દી ભાષા બોલી. બરાબર. ફરી યાદ રાખવાનો પ્રયત્ન કરીએ આપણે કે ખડી બોલીમાં સંસ્કૃત શબ્દો ઉમેરાયા એટલે હિન્દી ભાષા. જ્યારે ખડી બોલીમાં અને વ્રજ ભાષામાં ફારસી અને અરબી શબ્દો ઉમેરાયા એટલે હમણાં આપણે કહ્યું એ પ્રમાણે ઉર્દુ ભાષા સર્જાઈ. પણ અહીંયા આપણે વાત કરી છે હિન્દી અને ખડી બોલી. તો ખડી બોલીમાંથી સંસ્કૃત શબ્દો ઉમેરાતા હિન્દી ભાષાનું સર્જન થયું અને ફારસી ભાષા સાથે જોડાતા ઉર્દુ ભાષા સર્જાઈ. એટલે વ્રજ ભાષા અને ખડી બોલીની અંદર બાળ મિત્રો આ બંને ભાષાઓનું સર્જન રહેલું છે, હિન્દી અને ઉર્દુ. એ આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. હવે વ્રજ ભાષા જે છે એ બાળ મિત્રો શું છે તો એક ધાર્મિક ભાષા છે જે ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જે છે ને એની અંદર બોલાય છે. અને એ વખતના મહાન કવિઓ જે થઈ ગયા, સુરદાસ, રહીમ, કેશવદાસ, આ બધા જે છે ને વ્રજ ભાષામાં બાળ મિત્રો સાહિત્યનું સર્જન કર્યું છે. હવે મુખ્ય બોલીઓની વાત કરીએ, ભોજપુરીની અવધિ. તો આ જે છે એ બંને હિન્દી ભાષાની જે છે તે ઉપભાષાઓ અથવા તો બોલીઓ તરીકે પ્રસ્થાપિત થયેલી છે. હવે એમાં બંને જો ભોજપુરી અને અવધી એ બંને પ્રદેશોમાં બોલાતી ભાષા હોવાથી એને એ પ્રદેશના નામ ઉપરથી ઓળખાય છે. જેમ કે ઉત્તર પ્રદેશના અવધ ક્ષેત્રમાં બોલાતી ભાષા એટલે અવધી ભાષા, જ્યારે બિહારમાં આવેલા ભોજપુર વિસ્તારમાં જેમાં મહાન રાજા ભોજ જે થઈ ગયા, જેમના નામ પરથી ભોજપુર ઓળખાતું હતું, એ ભોજપુર વિસ્તારમાં બોલાતી ભાષા હોવાથી એને ભોજપુરી ભાષા નામ આપવામાં આવ્યું બાળ મિત્રો. બરાબર. એટલે આ પ્રદેશોમાં બોલાતી હોવાથી એને જે છે ને એ પ્રાદેશિક ભાષા નામ આપી દેવામાં આવ્યું. તો આ રીતે ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાની બોલીઓ છે, જ્યારે વ્રજ અને ખડી બોલી એ હિન્દી ભાષાના બે સ્વરૂપો છે જેમાંથી હિન્દી ભાષા અને આગળ જતાં ઉર્દુ ભાષાનું સર્જન થયું હતું બાળ મિત્રો. તો એમાં કેટલુંક સાહિત્ય બાળ મિત્રો જે છે તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો. બરાબર. કે જેમાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત અવધી ભાષામાં રચ્યું. સંત તુલસીદાસ જે છે કે જેમને અવધી ભાષામાં રામચરિત માનસની રચના કરી. અને જ્યોર્જ ગિયર્સન નામનો ઇતિહાસકાર તો એમ કહે છે કે તુલસીદાસે રચેલો આ રામચરિત માનસે ભારતના લાખો લોકોનું બાઇબલ કહી શકાય. એમને રામચરિત માનસને બાઇબલ જે ખ્રિસ્તીઓનો ગ્રંથ છે એની સાથે સરખામણી કરી છે બાળ મિત્રો. અને મલિક મોહમ્મદ જાયસી જે છે એમણે ઈસવીસન 1520માં પદ્માવતની રચના કરી છે બાળ મિત્રો. અને એના વિશે આપણે ખૂબ જ વાત જાણીએ છીએ કે હમણાં આ પદ્માવત જે છે એના ઉપરથી પદ્માવતી રાણી સાથે સંકળાયેલા જે પ્રસંગો છે એનાથી આપણે સારી રીતે પરિચિત છે બાળ મિત્રો.
કે અલાઉદ્દીન ખિલજીએ મેવાડની રાજધાની ચિત્તોડ પર હુમલો કર્યો હતો અને રાણા રતનસિંહની જે રાણી પદ્મિની, જેને પદ્માવતી કહેવામાં આવતી હતી, બરાબર છે, એને મેળવવા માટે જે અહીંયા આગળ અલાઉદ્દીન ખિલજી જે છે કાવતરા ઘડે છે અને એમાં રતનસિંહને ઉપાડીને પોતાની છાવણીમાં લઈ જાય છે અને સામે પદ્માવતી જે છે એની માગણી કરે છે. જ્યારે સામે રાજપૂતો જે છે તે ચિત્તોડના રાજપૂતો જે છે એ કેસરિયા કરે છે અને ત્યાંની જે સ્ત્રીઓ જે છે તે જૌહર કરીને પોતાનો અંત આણે છે. એ સમગ્ર ઘટનાઓ જે છે આ પદ્માવતની અંદર મલિક મોહમ્મદ જાહેસે વર્ણન કર્યું છે. ત્યાર પછી છે મૃગાવતી. સૂફી સંત શેખ બુરહાનના શિષ્ય કુતુબ અને મૃગાવતી નામનું જે છે એ કાવ્ય લખ્યું, જેમાં પરમાત્મા અને જીવાત્મા વિશે રચના રચીને ઈશ્વર પ્રત્યેનો જીવાત્મા સાથેનો જે અલૌકિક પ્રેમ જે છે એની ઝાંખી કરાવી છે મૃગાવતીની અંદર. અને બાળ મિત્રો, એની અંદર આપણે યાદ રાખીશું કે અવધ ભાષાનો પ્રથમ ગ્રંથ એટલે મુલ્લા દાઉદે લખેલો ચંદ્રાયન. ચંદ્રાયન ગ્રંથ છે એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. યાદ રાખીએ, મુલ્લા દાઉદે લખેલો ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. બાળ મિત્રો, એ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે. અને ત્યાર પછી સૌથી મહત્વની બાબત જે છે તે 14મી સદીના અંતમાં અને 14મી સદી જેણે જોઈ છે એવા મહાન સંત કબીર, જેમણે સધુકડી બોલીમાં અનેક જે છે દોહાઓની રચના કરી હતી. બાળ મિત્રો, હવે સધુકડી શું છે? એક પ્રકારની લોકબોલી છે બાળ મિત્રો, કે કબીર જે છે એમણે સામાન્ય લોકો સમજી શકે એવી રચનાઓની રચના કરી હતી. આપણે સારી રીતે જાણીએ છીએ. એમને ઊંચ નીચના જે ભેદ હતા એ ભેદ દૂર કરવા માટે જે છે પ્રયત્નો કર્યા હતા. બાળ મિત્રો, આપણે એનાથી સારી રીતે પરિચિત છીએ. એક સામાન્ય મુસ્લિમ વણકર નિરૂણ ત્યાં ઉછરીને એમણે સ્વામી રામાનંદના શિષ્ય બનીને હિન્દુ અને મુસ્લિમ ધર્મના રહસ્યો સમજાવીને કબીર પંથ સ્થાપ્યો હતો. એનાથી આપણે સારી રીતે બાળ મિત્રો પરિચિત છીએ. અને એમનો બોધ વચનો આપતો બીજક નામનો જે ગ્રંથ છે એનાથી પણ આપણે સારી રીતે પરિચિત છે બાળ મિત્રો. અને એમણે આ સંધુકડી બોલીમાં દોહરાઓ રચ્યા હતા, બરાબર. અને આપણે જાણીએ છીએ કે બનારસમાં રહીને, કાશીમાં રહીને એમણે આ બધી રચનાઓ લખી હતી. અને સંધુકડી એટલે એની અંદર દરેક લોકો જે છે સમજી શકે એ ભાષાનો એમને ઉપયોગ કર્યો હતો. એમાં અરબી, ફારસી, પંજાબી, બુંદેલખંડી, વ્રજ ભાષા, ખડી બોલી, આ બધી જ જેને પંચમેલ ખીચડી તરીકે ઓળખવામાં આવતી હતી. આ બધી જે ભાષાને બોલીઓ હતી એને પંચમેલ ખીચડી કહેવામાં આવતી. અને પંચમેલ ખીચડીને ત્યાંની સ્થાનિક ભાષામાં સધુકડી કહેવાય. એટલે એ સધુકડી ભાષા, સધુકડી લોકબોલી તરીકે ઓળખાઈ. જેમ બુદ્ધ અને મહાવીરે પ્રાકૃત ભાષામાં લોકોને ઉપદેશ આપ્યો હતો, એમ અહીંયા આગળ મહાન સંત કબીરે સધુકડી લોકબોલીમાં લોકોને પોતાની રચનાઓ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે આ રીતે અવધી ભાષાનું સાહિત્ય પણ એ મધ્યકાલીન યુગમાં એક મહત્ત્વની ભેટ કહી શકાય. ત્યાર પછી બંગાળી ભાષામાં જે છે તે અન્ય સાહિત્ય રચાયા, જેમ કે કૃતિવાસે રામાયણ બંગાળી ભાષામાં લખ્યું. કવિ ચંડીદાસજી છે એમને પણ આપણે કેમ ભૂલી શકીએ બાળ મિત્રો, બરાબર, કે જેમણે સેકન્ડો જે છે તે ગીતો લખ્યા છે. અને ચૈતન્ય મહાપ્રભુ કે જેમણે અનેક ભક્તિ ગીતો લખ્યા છે બાળ મિત્રો, એટલે એમને પણ અહીંયા આગળ આપણે યાદ કરવા રહ્યા. અને એ સિવાય પણ અનેક ભક્તિ રચનાઓ જે રચાઈ છે બાળ મિત્રો, ભક્તિ રચનાઓ, એમાં ગુજરાતીમાં નરસિંહ મહેતા અને મરાઠીમાં નામદેવ અને એકનાથે ભક્તિ ગીતોની રચનાઓ કરી છે. હવે અહીંયા આગળ બાળ મિત્રો આપણે જે વાત કરતા હતા હિન્દી ભાષા અને એની સાથે જોડાયેલી અન્ય લોકબોલીઓ અથવા ભાષાઓ, જેમ કે વ્રજ ભાષા, ખડી બોલી, આપણે વાત કરી કે એમાંથી હિન્દી ભાષાનું સર્જન થયું હોવાનું મનાય છે.
જેમ આપણે ગુજરાતીમાં મારું તારું બોલીએ છીએ એમ હિન્દીમાં એને શું કહીએ? મેરા તેરા, મેરા તેરા. તો એ શબ્દ છે ને એ એકચ્યુઅલી વ્રજ ભાષામાં મેરો તેરો બોલાય, અને ખડી બોલીમાં બોલવું હોય તો મેરા તોરા, અને અવધી ભાષામાં બોલવું હોય તો મોરતોર બોલાય. જેનો સીધો સંબંધ જે છે ને બાળ મિત્રો એ હિન્દી ભાષાના શબ્દ મેરા તેરા સાથે તાલમેલ ખાય છે. એટલે આ રીતે હિન્દી ભાષા એ આ વ્રજ ભાષા અને ખડી બોલીમાંથી ઉતરી આવ્યું હોવાનું જે છે, એટલે કે બંનેના સ્વરૂપો હતા. જ્યારે અવધી ભાષા જે છે અને ભોજપુરી જે છે એ બંને એની બોલીઓ હતી એવું અહીંયા આગળ આપણને સ્પષ્ટ જાણવા મળે છે. ત્યાર પછી બાળ મિત્રો આપણે વાત કરીએ કાશ્મીરની અંદર જે શરૂઆતનું સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું, જેમ આપણે જોયું રાજતરંગીણી બાળ મિત્રો, બરાબર છે, કલ્હણે લખેલ રાજતરંગીણી, એ અને મહાભારત જે છે એ સંસ્કૃત ભાષામાં લખાયું તો આપણે જાણીએ છીએ. હવે એનું ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો બાળ મિત્રો કોણે? તો કાશ્મીરમાં જૈનુલ અબિદીન જે થઈ ગયા મહાન શાસક, એમણે એમ કહેવાય છે કે 15મી સદીની અંદર આ બંને ગ્રંથો જે છે એનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. અને એમ કહેવાય છે કે કાશ્મીરમાં એ વખતે બ્રાહ્મણોને ફરીથી વસાવનાર જે હતા એ જૈનુલ અબિદીન હતા, જે શાહી ખાન તરીકે પણ ઓળખાતા હતા બાળ મિત્રો. અને એમણે જે અન્ય મુસ્લિમ શાસકોએ જે જજ્યાવેરો નાખ્યો હતો હિન્દુઓ ઉપર, એ જજ્યાવેરો જે છે તે કે તીર્થધામો ઉપર લેવામાં આવતો હતો, તીર્થ સ્થાનો ઉપર લેવામાં આવતો હતો, યાત્રાધામો ઉપર લેવામાં આવતો હતો. એ જજ્યાવેરો જે છે એ આ જૈનુલ અબિદીને એમ કહેવાય છે કે માફ કર્યો હતો. એટલે માટે તો એને દિલ્હી સલ્તનતનો અકબર પણ કહેવામાં આવતો હતો. એટલે આ રીતે જૈનુલ અબિદીને જે છે એ ફારસીમાં મહાભારત અને રાજતરંગીણી છે એનો અનુવાદ કરાવ્યો. બાળ મિત્રો હંમેશા આપણે ભારતના મહાન સમ્રાટોને કાયમ યાદ કરીએ છીએ અને એ આપણા માટે ગૌરવપૂર્ણ છે. ભારતનો ઇતિહાસ ચાણક્યે કહ્યું છે કે જે દેશ પોતાના ઇતિહાસને ભૂલી જાય છે એ થોડાક સમયમાં જે છે પૃથ્વીના નકશા ઉપરથી જે છે ભૂલાઈ જાય છે. આપણે આપણી સંસ્કૃતિ, સભ્યતા, પરંપરાઓ એ બધું જે છે એ સાચવી રાખવાનો પ્રયત્ન કરે છે, અને શ્રેષ્ઠ શાસકો થઈ ગયા એમને પણ યાદ રાખવાનો પ્રયત્ન કર્યો છે. સમ્રાટ અશોક હોય, મહારાણા પ્રતાપ હોય, છત્રપતિ શિવાજી હોય, એમને આપણે કાયમ બાળ મિત્રો આપણા જીવન સાથે એમની ઘટનાઓ વણાઈ ગઈ છે. પૃથ્વીરાજ ચૌહાણ હોય, આ બધા જ. પણ એની સાથે સાથે આપણે દક્ષિણ તરફ થોડીક નજર નાખીએ તો બાળ મિત્રો એમાં આપણને વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય જે છે બાળ મિત્રો આપણને અવશ્ય યાદ આવવા જોઈએ, કે જેમણે આપણે અકબર અને બિરબલની ઘણી બધી વાર્તાઓ, ઘણી બધી કહાનીઓ આપણે જે છે વાંચીએ છીએ, સમજીએ છીએ. બિરબલને આપણે અકબર જ્યારે કોઈ પણ ગૂંચવાડામાં ફસાયા હોય તો એમને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, એમની પહેલીઓ ઉકેલે છે. તો આપણને કૃષ્ણદેવરાય અને તેનાલી રામા, કે જેમને કૃષ્ણદેવરાયના બિરબલ કહેવામાં આવે છે, બરાબર, એમને આપણે બહુ ઓછા યાદ કરીએ છીએ બાળ મિત્રો, બરાબર. તો આપણે આ બધાની જેમ કૃષ્ણદેવરાય જે છે એમને પણ બાળ મિત્રો યાદ રાખવા જોઈએ. દક્ષિણ ભારતમાં સંગમ વંશ થઈ ગયો, તેલુગુ વંશ થઈ ગયો, તુલુ વંશ થઈ ગયો. તો આ તુલુ વંશના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હતા, જે 16મી સદીના શરૂઆતમાં એમણે જે આજનું આંધ્રપ્રદેશ રાજ્ય કહીએ છીએ કે જેની મુખ્ય ભાષા તેલુગુ છે, એ તેલુગુ ભાષાની અંદર બાળ મિત્રો એમણે અનેક જે છે એ ત્યાં આગળ કવિઓને સ્થાન આપ્યું હતું. અને એમાં 8 દિગ્ગજો તરીકે ઓળખાતા તેલુગુ ભાષાના 8 કવિઓ એમના શાસન દરમિયાન થઈ ગયા. જેમ અકબરના 9 રત્નો હતા, એમ અહીંયા આગળ કૃષ્ણદેવરાય જે છે એમના અષ્ટ દિગ્ગજો તરીકે ઓળખાતા 8 કવિઓ હતા, બરાબર. બિરબલ જેમ હતા એમ તેનાલીરામા હતા. જેમ ત્યાં આગળ અકબરની શાસન વ્યવસ્થામાં
ફૈજી એમના રાજકવિ હતા, શેખ ફૈજી એમના રાજકવિ હતા. તો અહીંયા આગળ એમના રાજકવિ પેદુન હતા કે જેમની આજ્ઞાથી કૃષ્ણદેવરાય જે છે એ ધર્મને કેન્દ્ર સ્થાને રાખીને શાસન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને લોકોની સેવા અને પ્રજા ઉપર કરવેરા નાખતી વખતે એ વખતની પરિસ્થિતિ ધ્યાનમાં રાખવી જોઈએ, પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. આ બધું જ જે છે એ પોતાના ગુરુ પાસેથી, જેને સમજતા હતા, રાજકવિ એમની પાસેથી શીખેલ, અને એટલા માટે એમને આંધ્રભોજનું બિરુદ આપવામાં આવેલું હતું. કૃષ્ણદેવરાય જે છે આંધ્રભોજનું બિરુદ પામ્યા હતા. પણ અહીંયા આગળ બાળ મિત્રો આપણે એમને યાદ કરીશું શાના માટે? એક જ વાક્ય આપણા પુસ્તકમાં આપ્યું છે. આ બધું સાંભળ્યા પછી આપણે યાદ રાખવાનું છે, આપણા પુસ્તકમાં આપેલું એક જ વાક્ય જે છે બાળ મિત્રો એ આપણે યાદ રાખીશું કે વિજયનગરના મહાન સમ્રાટોમાં કૃષ્ણદેવરાય જે થઈ ગયા, તેમણે પોતાના સમયગાળા દરમિયાન તેલુગુ ભાષામાં આમુક્ત માલ્યદા નામે, અહીંયા આગળ છેલ્લું વાક્ય જુઓ બાળ મિત્રો મોબાઈલ સ્ક્રીન ઉપર, આમુક્ત માલ્યદા નામના ગ્રંથની એમને તેલુગુ ભાષામાં રચના કરી હતી બાળ મિત્રો. અહીંયા આગળ તમે જોઈ શકો છો બાળ મિત્રો, બંગાળી ભાષા છે, પછી અવધી ભાષા છે. મેં હમણાં વાત કરી કે એને હિન્દી ભાષાની લોકબોલી કહેવાય છે. તો એ પણ તમે આરામથી વાંચી શકો, હિન્દી વાંચી શકો તો અહીંયા આગળ આ વાંચી શકો. જેમ એ લખ્યું છે, સરગ મેં રહી વાલે હમરે પરમ પિતા, પવિત્ર અહી તોહરા નવ. તો આ પણ તમે આરામથી બાળ મિત્રો જે છે વાંચવાનો પ્રયત્ન કરો તો તમને અવધી ભાષા પણ જે છે એ વાંચી શકો છો. તો અહીંયા આગળ બાળ મિત્રો મધ્યયુગના આ સંસ્કૃત ભાષા, ફારસી ભાષા, તુર્કી ભાષા, અન્ય પ્રાદેશિક ભાષાઓ જે છે એમાં લખાયેલું સાહિત્ય આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. અને હવે પછી બાળ મિત્રો જ્યારે મળીશું ત્યારે આપણે મુગલ શાસન દરમિયાન તુર્કી અને ફારસી ભાષામાં તેમજ હિન્દી ભાષામાં જે છે જે સાહિત્ય લખાયું, ઉર્દુ ભાષામાં જે સાહિત્ય લખાયું એના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. તો આવજો બાળ મિત્રો, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.